તો મિત્રો આજે તો આપણે પુષ્પાની ઘોડે આવી ગયા જંગલમાં લાકડા કાપવા અને સાથે પુષ્પાનું હથિયાર પણ લઈ લીધું અને પછી મિત્રો પુષ્પાનું નામ લઈને કરી નાખ્યું મુહૂર્ત. મિત્રો આ પાછું પુષ્પાનું હથિયાર નથી, પાછા તમે પાસે કહેતા ને આ પુષ્પા પાસે ક્યાં હતું એમ. અને મિત્રો પછી આપણે કાપવાનું શરૂ કરી દીધું 160 ની સ્પીડ. અને મિત્રો થોડી ઘણી વાર બંધ કાપ્યા ને તો આપણને આ લાગી જાય ત્રે. એટલે પછી આપણે આવી ગયા પાણી પીવા. મિત્રો શિયાળાની પણ છે ને એક જોરદાર આમાં ગરમી થતી તેની વાત પૂછવામાં. પછી થોડી ઘણી વાર આપણે ઘણી બેઠા ને પછી આપણે લાગી ગયા આપણા કામે. તો મિત્રો તમે કોને કોઈ આવું કામ કર્યું છે કોમેન્ટ કરજો. પછી મિત્રો છે ને આપણે મોટા મોટા ઝાડવા કાપવાનું કરી દીધું શરૂ. અને કે મિત્રો છે ને ધીના ધીનામાં છે ને બે દી ની કપાઈ રહ્યા. એટલે પછી મિત્રો ઘડીક આપણે લાકડા કાપવાને પછી થાકી ગયા. એટલે પાછા ઘડીક બેસી ગયા ને આપણા શોધમાં ખૂટતી કાંટા. એટલે પછી કાંટા ઘડીક કાઢ્યા. પછી મિત્રો અડધી કલાક બેઠા ને ત્યાં થઈ ગયા બપોર. એટલે પછી મિત્રો આપણે આપણા હથિયાર લઈને ભાગ્યા બધા જમવા માટે. મિત્રો લાકડા એટલા કાપ્યા ને તો આપણા હાથ થઈ ગયા એકદમ લાલ. જોકે તમને વિડીયોમાં તો નહીં દેખાતા હોય. અને પછી મિત્રો આપણે હાથ લાલ કરીને આવી ગયા આપણે જમવા માટે. તો મિત્રો આ તમને શું લાગે છે? જેને જેને ખબર હોય ને કોમેન્ટ કરી નાખજો. મિત્રો જમીન આવી ગયા ને ઠપકારો આપણે પુષ્પાભાઈ નો ડાયલોગ, मैं झुकेगा नहीं साला. તો મિત્રો આ એક મિની